શું કહું હું સાંભળતો ઓલા ટ્રેક્ટર શીખતા નહીં દરેક વાર નવરાત નથી ધરતી ઉઠ્યા વેત જ આપણે આવી ગયેલા હતા આપણે જેમ કે હવે આ છેલ્લું ખેતર્યું છે તો એને તૈયાર કરવા માટે તો એક વખત દાંતી આંકી લીધી છે અને એટલી જ વારમાં મારા પપ્પા તુવેરનું બીજ લઈને આવી ગયા છે જેમ કે બિયારણ રાપરથી ને આજે વાવવાનું છે આપણે બીજા ખેતરમાં જેમ કે ગાયું ભેરાવલ હતી એ ખેતરમાં અને આપણાને તો વાવણીમાં આવડતું નથી એ કારણે આવી ગયા છે આપણા કાકો મહેશ અને ઈ લાગી ગયા છે મારા પપ્પા અને કાકો મહેશ બંને વાવન આપણે લાગી ગયેલ હતા જો આ દાંતેણા લઈને જે મોસમે ઉપાડા આવતા હતા આ ઝાડના એ બધાએ સાફ સફાઈ કરવા ને પછી આવી ગયેલ હતા આપણે હોંડા લઈને હું અને પ્રકાશ અને કાકો મહેશ નીકળી ગયેલ છીએ આપણે રાપર સાઈડ અને લેવા તો ગયા હતા આપણે ઘણું બધું પણ ખાલી આપણે આરીને આ 50 રૂપિયાની કેલા લઈને જ આવતા રહ્યા છીએ અને પછી જો ઘરે આવ્યા હવે તો જોયું તો આવી ગયા હતા આપણા કારીગર કારણ કે આપણું વોટર પંપ ખરાબ થઈ ગયો હતો ગાડીનો અને રાપર પોકે એમ નથી તો અહીંયા મુરજીભાઈ સમજીભાઈ અને મારા પપ્પા ત્રણને બખતા હતા ને એટલી જ વારમાં આપણે નીકળી ગયા છીએ હાલો ગામમાં એક ચક્કર મારતા મળીએ કાલે।